हेलो केम छो विद्यार्थी मित्रों जमा आज आपणे यूजफुल डेली स्पीकिंग सेंटेन्सीस मतलब के दररोज उपयोग में आवता एवा वाक्यों आपणे अभ्यास करीशुं। आ वाक्यो तमे सतत सांभळजो, सांभळवानी साथे साथे दरेक वाक्य तमे बोलजो पण खरा અને બોલવાની આ રીતે પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે તમે અંગ્રેજી બોલતા થઈ જશો। વાક્ય મારા દીકરા ઉઠો, બાળક સૂઈ ગયું હોય અને એને ઉઠાડવા માટે ગેટ અપ માય ચાઇલ્ડ અથવા વેક અપ માય ચાઇલ્ડ। નેક્સ્ટ, સૂર્ય અત્યારે ઉગી રહ્યો છે। ધ સન ઇઝ રાઇઝિંગ નાઉ। ધ સન ઇઝ રાઇઝિંગ નાઉ। કેટલી સરસ ઠંડી છે, ખૂબ સરસ મજાની ઠંડી હોય ને ત્યારે આ વાક્ય બોલાય છે। હાઉ નાઇસ કુલ ઇઝ। હાઉ નાઇસ કુલ ઇઝ। પક્ષીઓનો કેવો સરસ કલરવ છે। વનરાજીમાં પક્ષીઓનો અવાજ સંભળાતો હોય ત્યારે આ વાક્ય બોલવામાં આવે છે। હાઉ સ્વીટ ચિર્પિંગ ઓફ બર્ડ્સ। હાઉ સ્વીટ ચિર્પિંગ ઓફ બર્ડ્સ। તમે શું કરો છો? કોઈ પણ વ્યક્તિ શું કામ કરે છે એ જાણવા માટે વોટ આર યુ ડુઈંગ? તમે શું કરો છો? વોટ આર યુ ડુઈંગ? મહેરબાની કરીને શાંતિ રાખો। બહુ અવાજ લોકો કરતા હોય તો શાંતિ રાખવાનું કહેવા માટે પ્લીઝ કીપ ક્વાઇટ। પ્લીઝ કીપ ક્વાઇટ। તમારે મારી સાથે દરેક વાક્ય બોલવાના છે। આવજો, ફરી મળીએ છૂટા પડતી વખતે। બાય, સી યુ અગેન। બોલો બાય, સી યુ અગેન। કેટલો સરસ વિચાર છે। કોઈએ સરસ વાત રજૂ કરી હોય, સૂચન રજૂ કર્યું હોય ત્યારે વોટ આ નાઇસ આઈડિયા। વોટ આ નાઇસ આઈડિયા। આ સન્માન માટે આભાર। કોઈ આપણું સન્માન કર્યું હોય તેનો આભાર માનવા માટે થેન્ક્સ ફોર ધીસ ઓનર। બોલો થેન્ક્સ ફોર ધીસ ઓનર। ધીમે ચાલો। જે ક્યાંક જતા હોઈએ બધા સાથે અને બહુ ઝડપથી ચાલતા હોય તેને ધીમે ચાલવાનું કહેવા માટે વોક સ્લોલી અથવા પ્લીઝ વોક સ્લોલી। ઝડપી ચાલો તો વોક ફાસ્ટ। ઝડપી ચાલો તો બોલો વોક ફાસ્ટ। બોલતા પહેલાં વિચાર કરો। કંઈ પણ વાક્ય બોલવું હોય ને ભાઈ તો પહેલાં વિચાર કરવાનો અને પછી બોલવાનું। તો બોલતા પહેલાં વિચાર કરો। થિંક બિફોર યુ સ્પીક। થિંક બિફોર યુ સ્પીક। હું તમને પછી ફોન કરું છું। થોડા બિઝી હોઈએ આપણે, કોઈનો ફોન આવ્યો હોય પણ આપણે એમની સાથે અત્યારે વાત કરવા માટે અસમર્થ હોઈએ તેને કહેવું પડે કે હું તમને પછી ફોન કરું। આઈ વિલ કોલ યુ લેટર। શું કહેવાનું? આઈ વિલ કોલ યુ લેટર। મને સમજણ ના પડી। શિક્ષક કંઈ ભણાવતા હોય અને ખબર ના પડે અથવા કોઈએ કંઈક વાત કરી હોય અને ખબર ના પડે ત્યારે આપણે આ રીતે કહેવાનું આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ। મને સમજણ ના પડી તો શું કહેવાનું? બોલો આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ। તમે બહુ ઝડપી છો। ફટાફટ કોઈ કામ કરતું હોય ને તો એના આ પણ એક પ્રશંસાવાળું વાક્ય છે। યુ આર વેરી ફાસ્ટ। યુ આર વેરી ફાસ્ટ। શું ચાલે છે? કોઈને પણ આપણે મળીએ તો આપણે પૂછીએ છીએ ને શું ચાલે છે ભાઈ, કેમ છો? તો વોટ ઇઝ ગોઈંગ ઓન। વોટ ઇઝ ગોઈંગ ઓન। હું તમને કહું શું ચાલે છે તો બોલો તમે વોટ ઇઝ ગોઈંગ ઓન। બધું બરાબર છે તો એવરીથિંગ ઇઝ ફાઇન। બોલો એવરીથિંગ ઇઝ ફાઇન। હું રસ્તામાં છું। કોઈકનો ફોન આવ્યો હોય ક્યાં છો? તમે રસ્તામાં હો, જતા હો તો આઈ એમ ઓન ધ વે। આઈ એમ ઓન ધ વે। શું તમે અંગ્રેજી બોલો છો? કોઈને પૂછવું છે કે તમે અંગ્રેજી બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? આજે હું બહુ થાકી ગયો છું। થાકીને તમે લોથપોથ થઈ ગયા હોય ત્યારે કોઈ એમ કહે કે ચાલો
આપણે બહાર જવું છે ત્યારે આપણે એને ના પાડવા માટે કહેવું પડે ને કે આજે હું બહુ થાકી ગયો છું, આઈ એમ વેરી મચ ટાયર્ડ ટુડે. શું કહેવાનું? આઈ એમ વેરી મચ ટાયર્ડ ટુડે. મને ખબર નથી. કોઈક કંઈ આપણને પૂછે ને આપણી પાસે એની માહિતી ન હોય તો અંગ્રેજીમાં કહેવાનું આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. તમે આજે શું કરો છો? કોઈને આપણે ક્યાંક લઈ જવા હોય અથવા તો કંઈક આપણું કામ એમનું કામ હોય તો એની આજની શું કરવાની ક્રિયા છે એ જાણવા માટે વોટ આર યુ ડુઈંગ ટુડે? વોટ આર યુ ડુઈંગ ટુડે? તમારું નામ શું છે? કોઈને આપણે મળ્યા હોઈએ પણ એનું નામ ખબર ના હોય ને તેમનું નામ પૂછવા માટે વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? મજાક ન કરો. વાતમાં કોઈ મજાક કરતું હોય તો એને રોકવા માટે સ્ટોપ કિડિંગ. સ્ટોપ કિડિંગ. અને વિનંતી કરી હોય તો પ્લીઝ સ્ટોપ કિડિંગ પણ તમે કહી શકો છો. દરેક આજ્ઞાર્થ વાક્યની શરૂઆતમાં તમે પ્લીઝ બોલીને પણ એ વાક્યની શરૂઆત કરી શકો છો. એટલે એ વાક્ય આખું આજ્ઞાની જગ્યાએ, હુકમની જગ્યાએ વિનંતીના ટોનમાં આવી જશે. તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ વાક્ય તમારે વિનંતીના ટોનમાં કહેવું છે તો દરેક આજ્ઞાર્થ વાક્યની શરૂઆત તમારે પ્લીઝથી કરવાની. ઓકે? તમારી હિંમત કેવી રીતે થઈ? આ કામ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? હાઉ ડેર યુ? હાઉ ડેર યુ? આ બહુ વધારે છે. ધીસ ઇઝ ટુ મચ. તમે તમારું કામ કરો યાર, મારામાં કોઈ દખલગીરી ના કરશો યાર, ડોન્ટ ડિસ્ટર્બ મી. તો એને શું કહેવાય? માઇન્ડ યોર બિઝનેસ. તમે તમારું કામ કરો તો બોલો શું કહેવાનું તમારે? માઇન્ડ યોર બિઝનેસ. મારી સામેથી દૂર જતા રહો. કોઈ વ્યક્તિ જે આપણને ગુસ્સે કરી દીધા હોય ને તેને કહેવાનું કે ભાઈ મારી સામેથી દૂર જતા રહો. ગેટ આઉટ ઓફ માય સાઇટ. ગેટ આઉટ ઓફ માય સાઇટ. તમારો મતલબ શું છે? એટલે કોઈ તમે શું કહેવા માંગો છો એમ. તો વોટ ડુ યુ મીન? વોટ ડુ યુ મીન? જલ્દી આવો. કમ ક્વિકલી અથવા કમ ફાસ્ટ પણ કહી શકાય. ક્યાં છો? ફોન કરીને પૂછે ઘરવાળા રોજ, ક્યાં છો? વેર આર યુ? શું કહેવાનું? વેર આર યુ? કેટલી વાર? ઘરે આવતા કેટલી વાર લાગશે? તો હાઉ લોંગ ડઝ ઇટ ટેક? હાઉ લોંગ ડઝ ઇટ ટેક? તો ક્યાં છો? વેર આર યુ? કેટલી વાર? હાઉ લોંગ ડઝ ઇટ ટેક? તમને શું ગમે છે? કોઈની પસંદગી જાણવા માટે વોટ આર યોર લાઇક્સ? વોટ આર યોર લાઇક્સ? તમને શું નથી ગમતું? કોઈની નાપસંદગી જાણવા માટે વોટ આર યોર ડિસલાઇક્સ? વોટ આર યોર ડિસલાઇક્સ? હું તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ ફોર યુ? વોટ કેન આઈ ડુ ફોર યુ? શું તમે મારી વાત સમજ્યા? આપણે કોઈને કંઈ વાત કરી હોય અને એને સમજ પડી છે કે નહીં એ પૂછવા માટે ડીડ યુ ગેટ માય પોઈન્ટ? ડીડ યુ ગેટ માય પોઈન્ટ? શું તમે મારી વાત સમજ્યા? ઓફિસ જવા તૈયાર થઈ જાઓ. ઓફિસ જવા પછી એની જગ્યાએ તમે કંઈ પણ બદલી શકો છો. ગેટ રેડી ફોર ઓફિસ. ગેટ રેડી ફોર ઓફિસ. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમે ક્યાંથી છો? કોઈ પણ વ્યક્તિનું વતન જાણવા માટે અથવા તે ભાઈ ક્યાંથી આવ્યા છે એ જાણવા માટે વેર આર યુ ફ્રોમ? શું કહેવાનું? વેર આર યુ ફ્રોમ? તમે કેમ રડો છો? કોઈ વ્યક્તિ રડતું હોય તો એનું કારણ પૂછવા માટે વાય આર યુ ક્રાઇંગ? વાય આર યુ ક્રાઇંગ? તમે શેની વાત કરી રહ્યા છો? વોટ આર યુ ટોકિંગ અબાઉટ? શું કહેવાનું? વોટ આર યુ ટોકિંગ અબાઉટ? તમારે તેમાં કોઈ લેવા દેવા નથી. બરાબર? એ વાતમાં કોઈ વ્યક્તિને લેવા દેવાના ઇન્ટરફિયર કરતો હોય તેને કહી દેવું પડે ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. તમારે તેમાં કોઈ લેવા દેવા નથી. તો શું બોલશો? ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. આપણે બંને એકબીજાને ગમીએ છીએ. પસંદગી માટે એકબીજાને ગમતા હો તો વી બોથ લાઇક ઈચ અધર. વી બોથ લાઇક
each other. પછી તમારી જોડે વાત કરું, બરાબર, તો talk to you later. શું કહેવાનું? talk to you later. તમને મારી પાસેથી શું જોઈએ છે? કોઈ આપણી પાસે કંઈક અપેક્ષા લઈને આવી હોય તો એને કહેવાનું what do you want from me? what do you want from me? તમને મારી પાસેથી શું જોઈએ છે તો શું બોલશો? what do you want from me? હું પૂરી કોશિશ કરીશ. I will try my level best. આ બરાબર નથી અથવા આ યોગ્ય નથી. this is not fair. આ બરાબર નથી અથવા તો આ યોગ્ય નથી તો શું બોલશો? બોલો, this is not fair. તમારા જોડા અહીં કાઢો. બૂટ ક્યાં કાઢવા એની સૂચના આપવા માટે remove your shoes here. remove your shoes here. મારી સાથે આવો, કોઈને આપણી સાથે લઈ જવા માટે come with me. મારી સાથે આવો તો come with me. મહેરબાની કરીને કંઈક બોલો. કોઈ બોલતું જ ના હોય કોઈ તો કહેવું પડે પ્લીઝ સે સમથિંગ. પ્લીઝ સે સમથિંગ. હું ફરી આવીશ, બરાબર, તો આઈ વિલ કમ અગેન. હું ફરી આવીશ તો આઈ વિલ કમ અગેન. તમે શું લેશો? મહેમાન આવ્યા છે કોઈ આપણા ઘરે તો એમને શું લેશો? ચાલ એક્ટિવિટી કોપી પૂછવા માટે વોટ વુડ યુ લાઈક ટુ હેવ? વોટ વુડ યુ લાઈક ટુ હેવ? તમે શું લેશો? તમે ક્યારે પહોંચશો? બરાબર, મુસાફરી કોઈ કરી રહ્યું છે તો તમે તમારા ડેસ્ટિનેશને ક્યારે પહોંચશો તે જાણવા માટે વેન વિલ યુ રીચ? વેન વિલ યુ રીચ? તમે ક્યારે પહોંચશો? કોને પાણી પીવું છે? હુ વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર? હુ વોન્ટ્સ ટુ ડ્રિંક્સ વોટર? આ પીવાનું પાણી છે. ધીસ ઇઝ ડ્રિંકિંગ વોટર. ધીસ ઇઝ ડ્રિંકિંગ વોટર. બાથરૂમ ક્યાં છે? બરાબર, કોઈના ઘરે ગયા છીએ અને વોશરૂમ જવું છે તો એને પૂછવા માટે વેર ઇઝ અ બાથરૂમ? વેર ઇઝ અ બાથરૂમ? વેર ઇઝ અ ટોયલેટ? કંઈ પણ આવું પૂછી શકો છો. વેર ઇઝ અ બાથરૂમ? કપડાં પહેરો. પુટ ઓન યોર ક્લોથ્સ. કપડાં પહેરો તો શું કહેશો? પુટ ઓન યોર ક્લોથ્સ. કપડાં બદલી લો. બહાર જવાનું છે ફરવા તો સારા કપડાં બદલવા માટે જલ્દી કહેવાનું કપડાં બદલી લો. ચેન્જ યોર ક્લોથ્સ. ચેન્જ યોર ક્લોથ્સ. હવે જવાનો સમય થયો છે. બહુ બેઠા, હવે જવાનો સમય થયો છે. નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ગો. નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ગો. તમારી સમસ્યા શું છે? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તમારી સમસ્યા શું છે? શું હું તમને કંઈક પૂછી શકું? કેન આઈ આસ્ક યુ સમથિંગ? શું હું તમને કંઈક પૂછી શકું તો શું કહેવાનું? કેન આઈ આસ્ક યુ સમથિંગ? શું તમે મને આમાં મદદ કરશો? કુડ યુ હેલ્પ મી વિથ ધીસ? કુડ યુ હેલ્પ મી વિથ ધીસ? તમારી ઉંમર કેટલી છે? કોઈની ઉંમર પૂછવા માટે હાઉ ઓલ્ડ આર યુ? હાઉ ઓલ્ડ આર યુ? તમારું ઘર ક્યાં છે? વેર ઇઝ યોર હાઉસ? તમારું ઘર ક્યાં છે? વેર ઇઝ યોર હાઉસ? શું તમે મારી સાથે આવો છો? આર યુ કમિંગ વિથ મી? આર યુ કમિંગ વિથ મી? તમારો દિવસ કેવો રહ્યો? હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો રહ્યો? તો હાઉ વોઝ યોર ડે? કાલે રજા છે. ટુમોરો ઇઝ હોલીડે. ટુમોરો ઇઝ હોલીડે. આજે હોળીનો તહેવાર છે. કોઈ પણ તહેવાર આજે છે એવું દર્શાવવા માટે ટુડે ઇઝ હોલી ફેસ્ટિવલ. આજે હોળીનો તહેવાર છે તો શું બોલશો? ટુડે ઇઝ હોલી ફેસ્ટિવલ. તમારા પપ્પા ક્યાં છે? વેર ઇઝ યોર ફાધર? તમારા પપ્પા ક્યાં છે તો શું કહેશો? વેર ઇઝ યોર ફાધર? તમે મને ગમો છો. તમે મને ગમો છો તો આઈ લાઈક યુ. આઈ લાઈક યુ. શું બધું બરાબર છે ને? ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? શું બધું બરાબર છે ને તો શું કહેશો? ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? તમે શું વિચારો છો? વોટ ડુ યુ થિંક? વોટ ડુ યુ થિંક? તમે શું વિચારો છો? વોટ ડુ યુ થિંક?
ધક્કો ના મારો, કોઈ ધક્કો મારતું હોય તો ડોન્ટ પુશ. ધક્કો ન મારો તો શું બોલશો? ડોન્ટ પુશ. ખેંચો નહીં, કોઈ ખેંચતાણ કરતું હોય, ખેંચતું હોય તો એને ના પાડવા માટે ડોન્ટ પુલ. ખેંચો નહીં તો ડોન્ટ પુલ. આવો સાંજનું જમવાનું તૈયાર છે. આવો સાંજનું જમવાનું તૈયાર છે. કમ ધ સપર ઇઝ રેડી. કમ ધ સપર ઇઝ રેડી. હવે ઊંઘી જાઓ, 12 વાગ્યા તો હવે ઊંઘી જાઓ. નાવ ગો ટુ બેડ. નાવ ગો ટુ બેડ. તમારા હાથમાં શું છે? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તમે સવારમાં શું લેશો? ચા કે કોફી? વોટ ડુ યુ ટેક ઇન ધ મોર્નિંગ? ટી ઓર કોફી? શું કહેશો? વોટ ડુ યુ ટેક ઇન ધ મોર્નિંગ? ટી ઓર કોફી? ના, મારે નથી જોઈતું. નો, આઈ ડોન્ટ વોન્ટ. ના, મારે નથી જોઈતું તો શું બોલશો? નો, આઈ ડોન્ટ વોન્ટ. તમે ત્યાં જશો? વિલ યુ ગો ધેર? તમે ત્યાં જશો તો શું બોલશો? વિલ યુ ગો ધેર? મને એક મદદ કરશો? ડુ મી અ ફેવર. ડુ મી અ ફેવર. અવાજ ધીમો કરો. ટર્ન ધ વોલ્યુમ ડાઉન. બહુ મોટા અવાજે વાગતું હોય તો ટીવી કે ટેપ રેકોર્ડર તો અવાજ ધીમો કરો. ટર્ન ધ વોલ્યુમ ડાઉન. અથવા બહુ ધીમા અવાજે વાગતું હોય તો મોટો અવાજ કરવા માટે અવાજ મોટો કરો. ટર્ન ધ વોલ્યુમ અપ. વધારવા માટે અપ અને ઓછો કરવા માટે ડાઉન. તો અવાજ મોટો કરો. ટર્ન ધ વોલ્યુમ અપ. લો આ રહ્યું. હિયર યુ આર. લો આ રહ્યું. હિયર યુ આર. તે કયા ધોરણમાં ભણે છે? તો ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ હી સ્ટડી? તે 10મા ધોરણમાં ભણે છે. હી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10. શું કહેવાનું? હી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10. મને આ નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ધીસ. મને આ ગમતું નથી તો શું કહેશો? આઈ ડોન્ટ લાઈક ધીસ. તેનો આત્મવિશ્વાસ સારો છે. હી હેઝ ગુડ કોન્ફિડન્સ. હી હેઝ ગુડ કોન્ફિડન્સ. તમે બહુ ફાસ્ટ ગાડી ચલાવો છો યાર, આટલું બધી ફાસ્ટ ના ચલાવજો. યુ આર ડ્રાઇવિંગ ટુ ફાસ્ટ. યુ આર ડ્રાઇવિંગ ટુ ફાસ્ટ. તમે બહુ ફાસ્ટ ગાડી ચલાવો છો તો યુ આર ડ્રાઇવિંગ ટુ ફાસ્ટ. મહેરબાની કરીને ધીમી ચલાવો. બરાબર, આટલી ફાસ્ટ ગાડી ના ચલાવશો ઠોકી જશો. તો મહેરબાની કરીને ધીમી ચલાવો. પ્લીઝ ડ્રાઈવ સ્લોલી. પ્લીઝ ડ્રાઈવ સ્લોલી. શું અંદર આવું? મે આઈ કમ ઇન? શું હું ટોયલેટ જઈ શકું? મે આઈ ગો ટુ ટોયલેટ? શું હું ટોયલેટ જઈ શકું તો મે આઈ ગો ટુ ટોયલેટ? મેં મારું ગૃહ કાર્ય કર્યું નથી. આઈ હેવન્ટ ડન માય હોમવર્ક. મેં મારું ગૃહ કાર્ય કર્યું નથી તો આઈ હેવન્ટ ડન માય હોમવર્ક. મહેરબાની કરીને ઓફિસ સાફ કરો. પ્લીઝ ક્લીન ધ ઓફિસ. મહેરબાની કરીને ઓફિસ સાફ કરો તો પ્લીઝ ક્લીન ધ ઓફિસ. તમારા દાંત સાફ કરી લો. બ્રશ યોર ટીથ. તમારા દાંત સાફ કરી લો તો શું કહેવાનું? બ્રશ યોર ટીથ. નહીં લો, સ્નાન કરી લો તો ટેક અ બાથ. નહીં લો, સ્નાન કરી લો તો ટેક અ બાથ. ચાલો નાસ્તો કરવા. લેટ્સ હેવ બ્રેકફાસ્ટ. ચાલો નાસ્તો કરવા. લેટ્સ હેવ બ્રેકફાસ્ટ. આ કોઈ મજાક નથી. ધીસ ઇઝ નોટ અ જોક. આ કોઈ મજાક નથી. ધીસ ઇઝ નોટ અ જોક. તે 100% સાચું છે. ઇટ્સ 100% ટ્રુ. ઇટ્સ 100% ટ્રુ. તમારું એડ્રેસ આપો ને. ગીવ મી યોર એડ્રેસ. તમારું એડ્રેસ આપો ને.
ગીવ મી યોર એડ્રેસ. જમવા બેસો, હેવ આ ડિનર. જમવા બેસો તો હેવ આ ડિનર. બપોરે જમવા બેસવાનું કેવું હોય તો હેવ આ લંચ. નાસ્તો કરવા બેસવાનું કેવું હોય તો હેવ આ બ્રેકફાસ્ટ. તો જમવા બેસો, હેવ આ ડિનર. તમારા હાથ ધોઈ લો. જમતા પહેલાં એમને આપણે સૂચના આપવી પડે. તમારા હાથ ધોઈ લો. વોશ યોર હેન્ડ્સ. વોશ યોર હેન્ડ્સ. નેપકિનથી હાથ લૂછી નાખો. વાઇપ યોર હેન્ડ વિથ નેપકિન. વાઇપ યોર હેન્ડ વિથ નેપકિન. તે સારો છોકરો છે. હી ઇઝ અ ગુડ બોય. તે સારો છોકરો છે. તો શું કહેશો? હી ઇઝ અ ગુડ બોય. તેને જરા શરદી છે. હી હેઝ સમ કોલ્ડ. શું કહેશો? હી હેઝ સમ કોલ્ડ. તેને થોડો તાવ છે. તો હી હેઝ સમ ફીવર. તેને થોડો તાવ છે. તો શું કહેશો? બોલો. હી હેઝ સમ ફીવર. તને એકદમ સારું છે. એકદમ સારું છે. તો હી ઇઝ ક્વાઇટ વેલ. હી ઇઝ ક્વાઇટ વેલ. તે પ્રવાસમાં ગયા છે. હી વેન્ટ ઇન ધ ટૂર. તે પ્રવાસમાં ગયા છે. તો શું કહેવાનું? હી વેન્ટ ઇન ધ ટૂર. આ કોણે કર્યું? હુ હેઝ ડન ધીસ. હુ હેઝ ડન ધીસ. આ કોણે કર્યું? તો શું બોલશો? હુ હેઝ ડન ધીસ. દિવાસળીની પેટી આપો. માચીસ બોક્સ જોઈતું હોય તો ગીવ ધ મેચ બોક્સ. ગીવ ધ મેચ બોક્સ. અગરબત્તી ખલાસ થઈ ગઈ છે. તો ઇન્સેન્સ સ્ટિક્સ આર ફિનિશ્ડ. અગરબત્તી ખલાસ થઈ ગઈ છે. તો શું કહેશો? ઇન્સેન્સ સ્ટિક્સ આર ફિનિશ્ડ. તમારો એક હાથ ઊંચો કરો. રેઇઝ યોર વન હેન્ડ. તમારો એક હાથ ઊંચો કરો. બોલો. રેઇઝ યોર વન હેન્ડ. અદબ વાળો તો શું કહેશો? ફોલ્ડ યોર હેન્ડ્સ. પલાઠી વાળો. લાંબા ટાંટિયા કંઈ કોઈ બેઠું હોય તેને કહેવું પડે કે પલાઠી વાળો. તો ફોલ્ડ યોર લેગ્સ. શું કહેશો? ફોલ્ડ યોર લેગ્સ. અવાજ કરશો નહીં. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ કરશો નહીં. ડોન્ટ મેક અ નોઇઝ. પ્રાર્થના શરૂ કરો. સ્ટાર્ટ ધ પ્રેયર. સ્ટાર્ટ ધ પ્રેયર. શું આપણે ફિલ્મ જોવા જઈશું? શેલ વી ગો ટુ સી આ ફિલ્મ? શેલ વી ગો ટુ સી આ ફિલ્મ? ઘરમાં અંધારું હોય તો કેવું પડે? પડદો ખોલો. ઓપન ધ કર્ટેન. પડદો ખોલો તો ઓપન ધ કર્ટેન. લાઈન બનાવો. મેક અ ક્યુ. લાઈન બનાવો તો મેક અ ક્યુ. હાથ પાછળ રાખો. નાના છોકરાઓને કીપ યોર હેન્ડ્સ બિહાઇન્ડ. હાથ પાછળ રાખો તો કીપ યોર હેન્ડ્સ બિહાઇન્ડ. તે ખોટું છે. ઇટ્સ ફોલ્સ અથવા ઇટ ઇઝ ફોલ્સ. તે ખોટું છે. ઘસો નહીં. ડોન્ટ રબ. ઘસો નહીં તો ડોન્ટ રબ. હવે કામ બંધ કરો. નાવ ક્લોઝ ધ વર્ક. હવે કામ બંધ કરો. તો નાવ ક્લોઝ ધ વર્ક. વસ્તુ તેની જગ્યાએ મૂકો. બધાને બહુ જ ખરાબ આદત હોય છે. ઘરમાં આવે ને જ્યાં ત્યાં બધું મૂકી દેતા હોય. ત્યારે આ વાક્ય ખાસ ઉપયોગી બનશે કે પુટ ધ થિંગ્સ ઓન ઇટ્સ પ્લેસ. પુટ ધ થિંગ્સ ઓન ઇટ્સ પ્લેસ. શું કહેવાનું? બોલો. પુટ ધ થિંગ્સ ઓન ઇટ્સ પ્લેસ. થોડાક આગળ ખસો ને. મૂવ સમ ફોરવર્ડ. થોડાક આગળ ખસો ને. તો શું કહેશો? મૂવ સમ ફોરવર્ડ. શેતરંજી ઉપર બેસો. શેતરંજી પાથરી હોય અને નીચે બેઠા હોય લોકો, તેને કહેવાનું કે શેતરંજી ઉપર બેસો. સિટ ઓન ધ કાર્પેટ. શું કહેશો? સિટ ઓન ધ કાર્પેટ. શેતરંજી સંકેલી લો. પ્રોગ્રામ પતી ગયો. હવે શેતરંજીને સંકેલી લેવી છે.
તો ફોલ્ડ ધ કાર્પેટ. શું કહેશો? ફોલ્ડ ધ કાર્પેટ. તમારી ખુરશી જરા ખસેડો ને. મૂવ યોર ચેર અ લિટલ. મૂવ અ ચેર યોર લિટલ. શું કહેશો? મૂવ અ ચેર અ લિટલ. તોફાન ન કરો. છોકરાઓ તોફાન કરતા હોય તો ડોન્ટ મિસચીફ. ડોન્ટ મિસચીફ. તે તોફાની છે. હી ઇઝ મિસ્ચીવિયસ. હી ઇઝ મિસ્ચીવિયસ. આ મોબાઈલ કોનો છે? હુઝ મોબાઈલ ઇઝ ધીસ. કોઈની વસ્તુ આપણે મળી હોય, મોબાઈલ કે ગમે તે વસ્તુ મળી હોય, ત્યારે તમારે આ રીતે વાક્ય બોલવાનું. હુઝ મોબાઈલ ઇઝ ધીસ. તમારા વાળ ઓળેલા રાખો. ગમે ત્યાં માથું ઓળાયું ના હોય ને ફરતા હોય ને ત્યારે એને કહેવું પડે કીપ યોર હેર વેલ ડ્રેસ્ડ. કીપ યોર હેર વેલ ડ્રેસ્ડ. તમારા વાળ ઓળેલા રાખો. તો બોલો કીપ યોર હેર વેલ ડ્રેસ્ડ. નિયમિત નખ કાપો. કટ યોર નેલ્સ રેગ્યુલરલી. કટ યોર નેલ્સ રેગ્યુલરલી. દરરોજ કસરત કરો. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. દરરોજ પૂરતું પાણી પીવો. ભાઈ લોકો પાણી પીવામાં કંજુસાઈ કરતા હોય છે, પણ નિયમિત 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. તેને આપણે કહીએ કે દરરોજ પૂરતું પાણી પીવો. ડ્રિંક ઇનફ વોટર ડેલી. ડ્રિંક ઇનફ વોટર ડેલી. રાત્રે વહેલા સૂવો. લોકોને બહુ ખરાબ ટેવ હોય છે, આખી રાત 11, 12, 1 વાગ્યા સુધી ટીવી જોવે ને મોબાઈલ મચેડ્યા કરે અને પછી સવારે બહુ મોડા ઉઠે ત્યારે એમને કહેવું પડે કે રાત્રે વહેલા સૂવો. ગો ટુ બેડ અર્લી એટ નાઇટ. ગો ટુ બેડ અર્લી એટ નાઇટ. તમે બહુ ભોળા છો, બહુ સીધો માણસ, સજ્જન માણસ હોય ને તો યુ આર સો ઇનોસન્ટ. યુ આર સો ઇનોસન્ટ. તમે બહુ જ ભોળા છો. બોલો યુ આર સો ઇનોસન્ટ. તમારે કોને મળવું છે? કોઈ વ્યક્તિ આવ્યા હોય અને આમ ડફોળિયા મારતું હોય તો આપણે એને કહેવું પડે કે તમારે કોને મળવું છે? whom do you want to meet? whom do you want to meet? બોલો whom do you want to meet? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? બસમાં જાઓ છો, કારમાં જાઓ છો, ચાલતા જાઓ છો, સાયકલ લઈને જાઓ છો કે સ્કૂટર ઉપર જાઓ છો? તો હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? હું શાળાની બસમાં જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ. બોલો આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ. હું હંમેશા તારો સાથ આપું છું. આઈ ઓલવેઝ સ્ટેન્ડ બાય યુ. આઈ ઓલવેઝ સ્ટેન્ડ બાય યુ. તો શું કહેશો? આઈ ઓલવેઝ સ્ટેન્ડ બાય યુ. હું તમારા ઉપર ભરોસો કેવી રીતે કરી શકું? એકવાર ભરોસો તોડ્યો હોય, 2 વાર તોડ્યો હોય તો એના ઉપર ભરોસો મૂકવો જ ના જોઈએ. તો આ વ્યક્તિને કહેવું પડે કે હું તમારા ઉપર ભરોસો કેવી રીતે કરી શકું? હાઉ કેન આઈ ટ્રસ્ટ યુ? હાઉ કેન આઈ ટ્રસ્ટ યુ? અમે રસ્તો ભૂલી ગયા. તો વી હેવ લોસ્ટ ધ વે. વી હેવ લોસ્ટ ધ વે. અમે રસ્તો ભૂલી ગયા. તો શું કહેશો? વી હેવ લોસ્ટ ધ વે. વાદળોની ગર્જના થઈ રહી છે. ભાઈ ચોમાસાનો દિવસ છે, વાદળોની ગર્જના થઈ રહી છે. તો ક્લાઉડ્સ આર થંડરિંગ. શું કહેશો? ક્લાઉડ્સ આર થંડરિંગ. વાદળોની ગર્જના થઈ રહી છે. મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. આઈ હેવ નો અલ્ટરનેટિવ. આઈ હેવ નો અલ્ટરનેટિવ. ગાડીમાં કેટલું પેટ્રોલ છે? બહાર ગામ જવું છે તો પહેલાં ચેક કરી લેવાનું
ગાડીમાં કેટલું પેટ્રોલ છે. હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કાર. શું કહેવાનું બોલો? હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કાર. તમારી પાસે કેટલા પૈસા છે? કોઈ આપણને પૂછે તમારી પાસે કેટલા પૈસા છે, તો હાઉ મચ મની ડુ યુ હેવ. હાઉ મચ મની ડુ યુ હેવ. તે સિગારેટ પીવાનો આદી થઈ ગયો છે. ઘણા લોકો ચેઇન સ્મોકિંગ કરતા હોય છે, ટેવ પડી જાય છે. તો હી ઇઝ એડિકેટેડ ટુ સ્મોકિંગ. કોઈ પણ ટેવ દર્શાવવા માટે એડિકેટેડ ટુ વપરાય છે. અમે બધા તારી સાથે છીએ. ચિંતા ના કરીશ ભાઈ, અમે બધા તારી સાથે છીએ. વી ઓલ આર વિથ યુ. વી ઓલ આર વિથ યુ. તમે નિરાશ કેમ છો? શું થયું છે? તમે નિરાશ કેમ છો? વાય આર યુ ડિસએપોઇન્ટેડ? વાય આર યુ ડિસએપોઇન્ટેડ? તમારે કેટલા બાળકો છે? હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? બોલો. હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? તમારે કેટલા બાળકો છે? અહીંથી રેલવે સ્ટેશન કેટલું દૂર છે? મહેમાન આવ્યા હોય એમને ખબર નથી કે અહીંથી રેલવે સ્ટેશન કેટલું દૂર છે. તો હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન ફ્રોમ હિયર? બોલો. હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન ફ્રોમ હિયર? મારી આંખોમાં જુઓ. લુક ઇનટુ માય આઈઝ. લુક ઇનટુ માય આઈઝ. તમારી આંખો લાલ છે. હો, તમારી આંખો લાલ છે. યોર આઈઝ આર રેડ. યોર આઈઝ આર રેડ. તેણે મને આંખ મારી. બોલો, આવું ચાલે? તેણે મને આંખ મારી. તો શું કહેશો? હી વિંકડ એટ મી. હી વિંકડ એટ મી. તેણે મને આંખ મારી. બોલો. હી વિંકડ એટ મી. તમારો અવાજ કપાય છે. ફોનમાં બરાબર સંભળાતો ન હોય, અવાજ તૂટક તૂટક આવતો હોય, તો શું કહેવાનું? તમારો અવાજ કપાય છે. યોર વોઇસ ઇઝ બ્રેકિંગ અપ. યોર વોઇસ ઇઝ બ્રેકિંગ અપ. તેણે ફોન મૂકી દીધો. હી હેંગ અપ ધ ફોન. તેણે ફોન મૂકી દીધો. તો હી હંગ અપ ધ ફોન. મારી મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ છે. સો માય મોબાઈલ્સ બેટરી ઇઝ ડેડ. હું તને ગુમાવવા નથી માંગતો ભાઈ, એટલે મેં તને કીધું નહીં. નહીં તો તું ખોટું લગાવી દે, મારી જોડે સંબંધ તોડી નાખે. તો હું તને ગુમાવવા નથી માંગતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ યુ. આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ યુ. તારા વિના હું કશું જ નથી. હે પ્રભુ, તારા વિના હું કશું જ નથી. આઈ એમ નથિંગ વિથઆઉટ યુ. આઈ એમ નથિંગ વિથઆઉટ યુ. મને ધમકી ના આપો. હા, કહી દીધું ભાઈ, મને ધમકી ના આપો. ડોન્ટ થ્રેટન મી. શું કહેશો? ડોન્ટ થ્રેટન મી. તેને પાઠ ભણાવવાની જરૂર છે. ખરેખર હવે બહુ થયું છે. એને પાઠ ભણાવવાની જરૂર છે. He needs to be taught a lesson. He needs to be taught a lesson. તેને પાઠ ભણાવવાની જરૂર છે. કેટલા આઈસ્ક્રીમના કપ વધ્યા છે? How many ice creams cup are left? શું બોલશો? How many ice creams cups are left? તે કંટાળી રહ્યો છે. એકલો બિચારો બોરિંગ થઈ જાય. He is getting bored. He is getting bored. તે કંટાળી રહ્યો છે. શું તમે થાકી ગયા છો? Are you tired? Are you tired? હું ઘરે જ રહીશ. મારે નથી આવું તમારી જોડે. બરાબર? હું ઘરે જ રહીશ. આઈ વિલ સ્ટે હોમ. શું કહેવાનું? બોલો. તમારે કોઈની સાથે નથી જવું, ફરવા નથી જવું, ઘરે જ રહેવું છે.
તો આઈ વિલ સ્ટે હોમ. હવે તમારો વારો, લો બોલો. નાવ ઇટ્સ યોર મૂવ. હવે તમારો વારો છે. નાવ ઇટ્સ યોર મૂવ. બધા કેમ છો? હાઉ ઇઝ એવરીવન? મને ઉલટી થાય એવું લાગે છે. મને ઉલટી થાય એવું લાગે છે. આઈ ફીલ નોશિયસ. આઈ ફીલ નોશિયસ. તમારી સાથે દલીલ કરવી નકામી છે. તમારી સાથે દલીલ કરવી નકામી છે. ઇટ ઇઝ યુઝલેસ ટુ આર્ગ્યુ વિથ યુ. શું બોલશો? ઇટ ઇઝ યુઝલેસ ટુ આર્ગ્યુ વિથ યુ. તે બહુ બોલે છે. She talks a lot. She talks a lot. આ તમારા માટે. This is for you. આ તમારા માટે. મારા માટે શું લાયા? તો કે આ તમારા માટે. This is for you. અમારે કોઈ પણ વસ્તુની કમી નથી. ભગવાનની દયા છે. અમારે કોઈ પણ વસ્તુની કમી નથી. તો we lack nothing. We lack nothing. કેટલા વાગ્યા છે? What time is it? What time is it? શું તમે મને શીખવાડી શકશો? શું તમે મને શીખવાડી શકશો? Can you teach me? Can you teach me? તમને તમારું વચન યાદ છે ને? તમને તમારું વચન યાદ છે ને? Do you remember your promise? Do you remember your promise? મને યાદ નથી હો ભાઈ. I can't remember. મને યાદ નથી. તો શું કહેશો? I can't remember. તે મુશ્કેલીમાં છે. He is in trouble. તે મુશ્કેલીમાં છે. તો he is in trouble. મને તરસ લાગી છે. I am very thirsty. અહીં તમારી સહી કરો. અહીં તમારી સહી કરો. પ્લીઝ સાઇન હિયર. શું કહેવાનું? પ્લીઝ સાઇન હિયર. અમે ખરીદી કરવા ગયા હતા. ગઈકાલે તમારે ત્યાં હું આવ્યો હતો પણ તાળું હતું. ક્યાં ગયા હતા તમે? તો કે અમે ખરીદી કરવા ગયા હતા. We went for shopping. શું કહેશો? We went for shopping. તમે કઈ કોલેજમાં ભણો છો? In which college do you study? તમે કઈ કોલેજમાં ભણો છો? In which college do you study? હું ઊંઘી ગયો હતો. I got slept. મને માથું દુખે છે. I have headache. મને માથું દુખે છે. I have a headache. હું એવો નથી. I am not like that. I am not like that. અમારી પાસે સારા સમાચાર છે. We have good news. We have good news. અમે યુદ્ધના વિરોધી છીએ. We are against war. અમે યુદ્ધના વિરોધી છીએ. અમને યુદ્ધ ગમતું નથી. તો we are against war. હું મારી ભૂલ સ્વીકારું છું ભાઈ. દરેક વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. તો હું મારી ભૂલ સ્વીકારું છું. I admit my mistake. શું કહેવાનું? I admit my mistake. બહુ મોંઘું છે. બજારમાં ખરીદી કરવા ગયા અને આપણે ભાવ પૂછ્યો આ કેટલાનો, બહુ વધુ પડતો ભાવ કહી દીધો તો એને શું કહેવું પડે? ઇટ્સ ટુ એક્સપેન્સિવ. ઇટ્સ ટુ એક્સપેન્સિવ. બહુ મોંઘું છે. ઇટ્સ ટુ એક્સપેન્સિવ. લાઇટ જતી રહી. પાવર નથી તો લાઇટ નથી. ધ પાવર વેન્ટ આઉટ. ધ પાવર વેન્ટ આઉટ. મારા પ્રશ્નનો જવાબ આપો. પછી બીજી વાત કરો. મારા પ્રશ્નનો જવાબ આપો. આન્સર માય ક્વેશ્ચન. બોલો. આન્સર માય ક્વેશ્ચન. તે ખરેખર કંટાળાજનક હતું. કેવું હતું મૂવી? અરે ખરેખર કંટાળાજનક હતું.
It was really boring. It was really boring. આજે કયો વાર છે? એટલે દિવસ ભૂલી ગયા. આજે કયો વાર છે? Which day is today? Which day is today? આજે તમને કેવું લાગે છે? બીમાર હોય, રોજ તબિયત સુધરતી જતી હોય તો આપણે એને પૂછીએ કે આજે કેવું લાગે છે? How do you feel today? How do you feel today? આજે તમને કેવું લાગે છે? તો શું પૂછશો? How do you feel today? મને એકલો છોડી દો યાર, ડિસ્ટર્બ ના કરશો. Please leave me alone. Please leave me alone. તમને શું કરવું ગમે છે? What do you like to do? તમને શું કરવું ગમે છે? કહો તો ખરા યાર, તમને શું કરવું ગમે છે? What do you like to do? આ દુકાન કેટલા વાગે ખુલે છે? સવારના પોરમાં. એક વસ્તુ લેવા જતા રહ્યા અને દુકાન હજી ખુલ્લી નથી. બાજુવાળાની દુકાન ખુલ્લી છે તો આપણે બાજુવાળા દુકાનવાળાને જઈને શું પૂછશું? આ દુકાન કેટલા વાગે ખુલે છે? What time does this shop open? What time does this shop open? કેટલું તાપમાન છે? બહુ ગરમી પડતી હોય ત્યારે કેટલું તાપમાન છે? તો what is the temperature? What is the temperature? બહુ ના હસો, બહુ ના હસો. વધુ પડતું કોઈ હસતું હોય ને ત્યારે don't laugh too much. Don't laugh too much. આ મારી તને છેલ્લી ચેતવણી છે. તને કહી દીધું, આ મારી તને છેલ્લી ચેતવણી છે. This is my final warning to you. This is my final warning to you. શું તમારી પાસે મોબાઈલ છે? Do you have a mobile? Do you have a mobile? આપણો ફોન બંધ થઈ ગયો હોય તો ચાલતો ના હતો, મોબાઈલ લાયા ના હોઈએ અને કોઈની સાથે વાત કરવી હોય, કોઈનો ફોન માંગવો હોય તો એને કહેવું પડે કે શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? એ તમારો ભ્રમ છે. ઇટ ઇઝ યોર ઇલ્યુઝન. ઇટ ઇઝ યોર ઇલ્યુઝન. તમે મને ખોટો સમજો છો. તમે મને ખોટો સમજો છો. યુ આર ટેકિંગ મી રોંગ. યુ આર ટેકિંગ મી રોંગ. તમે મને ખોટો સમજો છો. તો શું બોલશો? બોલો. યુ આર ટેકિંગ મી રોંગ. મોઢું સંભાળીને વાત કરો ભાઈ, મોઢું સંભાળીને વાત કરો. તમને કહી દીધું. માઇન્ડ યોર લેંગ્વેજ. શું કહેવાનું? માઇન્ડ યોર લેંગ્વેજ. તમારો જવાબ ફરી આપો. એકવાર જવાબ આપ્યો અને ફરી જવાબ માંગો છે તો રિવાઇઝ યોર આન્સર. રિવાઇઝ યોર આન્સર. માત્ર પેન્સિલનો ઉપયોગ કરો. પેનથી લખવાનું નથી તો એવી સૂચના આપવા માટે. યુઝ ઓનલી પેન્સિલ. બ્લેકબોર્ડની પાસે આવો તો કમ નિયર ધ બ્લેકબોર્ડ. એમ કોઈ બી જગ્યાએ તમારે બોલાવવા હોય તો આ રીતે બોલાય, કમ નિયર ધ બ્લેકબોર્ડ. પૂરું થઈ ગયું? હેવ યુ કમ્પ્લીટેડ? હેવ યુ કમ્પ્લીટેડ? આ લખી લો. રાઇટ ડાઉન ધીસ. આ લખી લો. તો રાઇટ ડાઉન ધીસ. ઉપર જાઓ. ગો અપસ્ટેર. ઉપર જાઓ. ગો અપસ્ટેર. નીચે જાઓ તો ગો ડાઉનસ્ટેર. ગો ડાઉનસ્ટેર. 1 મિનિટ રાહ જુઓ. વેઇટ અ મિનિટ. વેઇટ અ મિનિટ. બરાબર. 1 મિનિટ રાહ જુઓ તો વેઇટ અ મિનિટ. સીધા ઊભા રહો. સ્ટેન્ડ સ્ટ્રેટ. આજકાલના છોકરાઓ વાંકા વળીને ઊભા રહે, બેસે બી વાંકા વળીને. તેને આપણે કહેવું પડે કે સ્ટેન્ડ સ્ટ્રેટ. સીધા ઊભા રહો. જલ્દી કરો. બહુ જ ટાઢું કામ હોય અને ઉતાવળ કરવાની જરૂર હોય ત્યારે હરી અપ. હરી અપ. સીધા જાઓ. સૂચના આપી છે ભાઈ, તેથી સીધા જતા જાઓ. તો ગો સ્ટ્રેટ. શું કહેવાનું? ગો સ્ટ્રેટ.
દોડશો નહીં, ડોન્ટ રન. દોડશો નહીં તો ડોન્ટ રન. ભૂસી નાખો, ઇરેઝ ઇટ. ભૂસી નાખો તો ઇરેઝ ઇટ. ઊભા થઈ જાઓ, સ્ટેન્ડ અપ. ઊભા થઈ જાઓ તો સ્ટેન્ડ અપ. બેસી જાઓ, સિટ ડાઉન. બેસી જાઓ તો સિટ ડાઉન. ચાલો રમીએ, લેટ્સ પ્લે. ચાલો રમીએ તો લેટ્સ પ્લે. આ 2 વાર કરો, ડુ ઇટ ટ્વાઇસ. 2 વાર કરો, 3 વાર કરો, જેટલી વાર તમારે આપવું હોય તો આ 2 વાર કરો, ડુ ઇટ ટ્વાઇસ. આ બાજુ જાઓ, ગો ધીસ વે. આ બાજુ જાઓ, ગો ધીસ વે. તમારા વારાની રાહ જુઓ. વેઇટ ફોર યોર ટર્ન. મારી સાથે વાત કરો, ટોક ટુ મી. મારી સાથે વાત કરો, ટોક ટુ મી. ના, અત્યારે નહીં, નોટ રાઈટ નાવ. ના, અત્યારે નહીં, નોટ રાઈટ નાવ. કોણે બૂમ પાડી? હુ શાઉટેડ? કોણે બૂમ પાડી તો હુ શાઉટેડ? જલ્દી કરો, મેક ઇટ ફાસ્ટ. ચાલો બહાર જઈએ, લેટ્સ ગો આઉટસાઇડ. ચાલો બહાર જઈએ તો લેટ્સ ગો આઉટસાઇડ. વચમાં ના બોલો યાર, તમે કેટલી વાર કીધું વચમાં નહીં બોલવાનું. વચમાં ના બોલો. ડોન્ટ ઇન્ટરપ્ટ. ડોન્ટ ઇન્ટરપ્ટ. શીખતા રહો જીવનમાં, દરેક તબક્કે શીખતા રહેશો ને તો હંમેશા આગળ વધશો. કીપ લર્નિંગ. શીખતા રહો, કીપ લર્નિંગ. તમારું કામ શરૂ કરો, સ્ટાર્ટ યોર વર્ક. તમારું કામ શરૂ કરો તો શું કહેશો? બોલો, સ્ટાર્ટ યોર વર્ક. 10 મિનિટમાં પૂરું કરો. ફિનિશ વિથિન 10 મિનિટ્સ. 10 મિનિટમાં પૂરું કરો. ફિનિશ વિથિન 10 મિનિટ્સ. તમારા દફતર ચેક કરો. ચેક યોર બેગ્સ. ચેક યોર બેગ્સ. ત્યાં ઊભા રહો, સ્ટેન્ડ ધેર. ત્યાં ઊભા રહો, સ્ટેન્ડ ધેર. અહીં આવો, કમ હિયર. અહીં આવો એવું કહેવા માટે શું કહેવાનું? કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જાઓ તો ગો ધેર. બ્લેકબોર્ડ તરફ જુઓ, લુક એટ ધ બ્લેકબોર્ડ. શિક્ષકોએ આ ખાસ ધ્યાન આપવાનું. વિદ્યાર્થીઓને જ્યારે ભણાવતા હોય ને ત્યારે આ સૂચના આપવાની કે હવે બ્લેકબોર્ડ તરફ જુઓ, લુક એટ ધ બ્લેકબોર્ડ. બૂમો ના પાડશો, ડોન્ટ શાઉટ. અહીં બેસો, સિટ હિયર. રડશો નહીં, ડોન્ટ ક્રાય. લાઈન બનાવી લો, ફોર્મ અ ક્યુ. લાઈન બનાવી લો તો ફોર્મ અ ક્યુ. તમારી બેગ પેક કરી લો. છૂટવાનો સમય થઈ ગયો હોય અથવા તો કે આપણે બહારગામ જવાનું હોય ત્યારે તો પેક અપ યોર બેગ્સ. તમારી બેગ પેક કરી લો તો શું કહેશો? પેક અપ યોર બેગ્સ. કંઈ ભૂલતા નહીં. ધ્યાન રાખજો, બધું મૂકી દેજો અંદર. કંઈ ભૂલાઈ ના જવું જોઈએ. કંઈ ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ એનીથિંગ. શું કહેશો? ડોન્ટ ફોરગેટ એનીથિંગ. જમતા પહેલા તમારા હાથ બરાબર ધુઓ. વોશ યોર હેન્ડ્સ પ્રોપરલી બિફોર ઇટિંગ. વોશ યોર હેન્ડ્સ પ્રોપરલી બિફોર ઇટિંગ. જમતા પહેલા તમારા હાથ બરાબર ધુઓ. આ બહુ જ ઉપયોગી સૂચના છે. કોઈ પણ વ્યક્તિ જમવા જાય ને પહેલા હાથ બરાબર ધોવાના અને પછી જ જમવા બેસવાનું તો ઓછું બીમાર પડાય. વાતો કરશો નહીં. ડોન્ટ ટોક. હાથ ઊંચા કરો, રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરો તો રેઝ યોર હેન્ડ્સ. તમારા બૂટ રોજ પાલિશ કરો.
પોલિશ યોર શૂઝ ડેલી. ઘણા લોકોને ટેવ હોય છે એવા ને એવા ગંદાતા બૂટ પહેરી નીકળી જતા હોય રોજ, તો એને કહેવું પડે ભાઈ બૂટ પોલિશ કરીને આવો, તમારા બૂટ રોજ પોલિશ કરો. પોલિશ યોર શૂઝ ડેલી. આ તમારું નથી, રહેવા દો ભાઈ, આ તો બીજાનું છે. ધીસ ઇઝ નોટ યોર્સ, ધીસ ઇઝ નોટ યોર્સ. એક વાર ફરી તો વન્સ અગેન. એક વાર ફરી તો વન્સ અગેન. મને કાલે યાદ કરાવજો. હો યાર, આપણે નહીં કહેતા યાર મને જરા કાલે આટલું યાદ કરાવજો ને. તો રિમાઇન્ડ મી ટુમોરો. રિમાઇન્ડ મી ટુમોરો. મને કાલે યાદ કરાવજો. તો રિમાઇન્ડ મી ટુમોરો. હું એક લઈ શકું? કેન આઈ ટેક વન? ઘણી બધી વસ્તુમાંથી આપણે એક વસ્તુ લેવી છે તો શું કહેવાનું? કેન આઈ ટેક વન? એ તમારા જેવો જ દેખાય છે યાર, એ તમારા જેવો જ દેખાય છે. He looks like you. He looks like you. નેપકિન ક્યાં છે? Where is napkin? નેપકિન ક્યાં છે? તો શું કહેશો? Where is napkin? તે અમારા પડોશી છે ભાઈ. He is our neighbor. તે અમારા પડોશી છે. તો શું બોલશો? He is our neighbor. અહીંયા તમે હીની જગ્યાએ સી અથવા નામ પણ બોલી શકો છો. તે બહુ ધનવાન દેખાય છે. He seems to be rich. તે બહુ ધનવાન દેખાય છે. ઘણા વ્યક્તિઓની પર્સનાલિટી જેવી હોય તેને જોઈને ખબર પડી જાય કે આ ભાઈ બહુ ધનવાન છે, તે બહુ ધનવાન દેખાય છે. He seems to be rich. તમે તે કેવી રીતે બનાવ્યું? કંઈક વસ્તુ કોઈએ બનાવી હોય ને આપણને કેવી રીતે બનાવ્યું એની ખબર ન હોય તે જાણવા માટે એમને શું કહેવાનું? તમે તે કેવી રીતે બનાવ્યું? How did you make it? શું બોલશો? How did you make it? મેં નવી કાર ખરીદી. I bought a new car. મેં નવી કાર ખરીદી. તો શું કહેશો? I bought a new car. મને સમજણ ના પડી. કંઈક કોઈએ સમજાવી હોય, ટીચરે સમજાવ્યું હોય કે કોઈ વાત સમજાવી આપણને ખબર ના પડે તો ખાલી હાય આ નહીં કરવાની, પૂછવાનું કે ભાઈ મને ખબર ના પડી. I did not understand. શું કહેવાનું? I did not understand. મને સમજણ ન પડી. મને ઉનાળો પસંદ નથી. ઘણાને ઉનાળાની ઋતુ પસંદ ન હોય તો કહે મને ઉનાળો પસંદ નથી. I don't like summer. I don't like summer. હું તેને પૂછવાનું ભૂલી ગયો યાર. તમે કીધું તો ખરું કે એને પૂછી લેજો, પણ હું તેને પૂછવાનું ભૂલી ગયો. I forgot to ask him. I forgot to ask him. મને જોખમો લેવું પસંદ નથી. મને જોખમો લેવું પસંદ નથી. I don't like to take risk. I don't like to take risk. બિઝનેસમેનો જોખમ લેતા હોય છે, નોકરિયાતો ક્યારેય જીવનમાં જોખમ લેતા હોતા નથી. એટલે એમ જ કહે કે મને જોખમો લેવું પસંદ નથી. I don't like to take risk. મેં હજી સુધી ખાધું નથી. I haven't eaten yet. શું કહેવાય? I haven't eaten yet. હજી સુધી મેં ખાધું નથી. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. I want to marry him. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું કહેશો અંગ્રેજીમાં? I want to marry him. અને છોકરી સાથે હોય તો હર બોલી શકાય. મને તેમને મળવું છે. કોઈ વ્યક્તિને મળવાની ઈચ્છા દર્શાવવા માટે, ઈચ્છા અને પસંદગી દર્શાવવા માટે વુડ વપરાય છે, બરાબર ને? તો મને તેમને મળવું છે. આઈ વુડ લાઈક ટુ મીટ હિમ અથવા હર. આઈ વુડ લાઈક ટુ મીટ હિમ. મને તેમને મળવું છે તો આઈ વુડ લાઈક ટુ મીટ હિમ. તમે ક્યારે આવશો?
બહાર જાય છે કોઈ અને કેટલા વાગે પાછા ફરશો એ પૂછવા માટે તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ? વેન વિલ યુ કમ? ક્વેશ્ચન માર્ક. હું 8 વાગે પાછો આવીશ. તેનો જવાબ આપવો છે કે હું 8 વાગે પાછો આવીશ. તો શું કહેશો? આઈ વિલ બી બેક એટ 8 PM. આઈ વિલ બી બેક એટ 8 PM એટલે કે હું સાંજે 8 વાગે પાછો આવીશ. તેની તબિયત સારી નથી. હિઝ હેલ્થ ઇઝ નોટ વેલ. બરાબર, કોઈની તબિયત ઘરમાં ખરાબ હોય અને કોઈ પૂછે કે શું કરે છે, તેને કહેવું પડે કે તેની તબિયત સારી નથી. તો હિઝ હેલ્થ ઇઝ નોટ વેલ. અહીંયા તમે પુરુષો માટે હિઝ અને સ્ત્રી માટે હર પણ વાપરી શકો છો. તો હિઝ હેલ્થ ઇઝ નોટ વેલ. આ યોજના સાથે હું સહમત છું. તમે કોઈ યોજના સાથે સહમત છો એવું દર્શાવવા માટે આઈ એગ્રી ટુ ધીસ પ્લાન. શું કહેવાનું? આઈ એગ્રી ટુ ધીસ પ્લાન. કોણ છે? કોઈ આપણે ઘરમાં છીએ, કોઈક આવ્યું છે, બેલ વગાડ્યો, આપણને ખબર નથી, ઘરમાં બેઠા બેઠા પૂછવા માટે. શું કહે? હુ ઇઝ ધેટ? હુ ઇઝ ધેટ? કોણ છે? કપડાં સુકાવી દો. પુટ ધ ક્લોથ્સ ટુ ડ્રાય. કપડાં સુકાવી દો. તો શું કહેવાનું? પુટ ધ ક્લોથ્સ ટુ ડ્રાય. બટાકાની છાલ ઉતારી નાખો. ઘરમાં કોઈને કહેવું છે કે બટાકાની છાલ ઉતારી નાખો તો પીલ ઓફ ધ પોટેટોઝ. શું કહેવાનું? પીલ ઓફ ધ પોટેટોઝ. મારી પાસે પૈસા ન માગશો ભાઈ. ડોન્ટ આસ્ક મી ફોર મની. ડોન્ટ આસ્ક મી ફોર મની. તે સારું કમાય છે. કોઈ વ્યક્તિ સારું કમાતો હોય તેના વિશે કહેવા માટે હી અર્ન્સ અ ગુડ. હી અર્ન્સ અ ગુડ. તે સારું કમાય છે. મને કોફી કરતાં ચા વધારે પસંદ છે. મને કોફી કરતાં ચા વધારે પસંદ છે. આઈ પ્રિફર ટી ટુ કોફી. શું બોલશો? બોલો. આઈ પ્રિફર ટી ટુ કોફી. હું તે મારી જાતે કરીશ. હું તે મારી જાતે કરીશ. આઈ વોન્ટ ટુ ડુ ઇટ માય સેલ્ફ. આઈ વોન્ટ ટુ ડુ ઇટ માય સેલ્ફ. તે હંમેશા સફેદ કપડાં પહેરે છે. કોઈને સફેદ કપડાં પહેરવાનો શોખ હોય, બહુ ગમતા હોય, તો હંમેશા સફેદ કપડાં પહેરે છે એવું કહેવા માટે હી ઓલવેઝ વિયર્સ વ્હાઇટ. હી ઓલવેઝ વિયર્સ વ્હાઇટ. તે હંમેશા સફેદ કપડાં પહેરે છે. તો હી ઓલવેઝ વિયર્સ વ્હાઇટ. પથારી તૈયાર કરી દો. મહેમાન આવ્યા છે, સુવાની તૈયારી કરવી છે, તો પથારી તો તૈયાર કરવી પડે ને. તો પ્રિપેર ધ બેડ. પ્રિપેર ધ બેડ. પથારી તૈયાર કરી દો. તો બોલો શું કહેશો? પ્રિપેર ધ બેડ. ઢાંકણું ખોલો. ઓપન ધ લીડ. ઢાંકણું ખોલો તો ઓપન ધ લીડ. નળ ચાલુ કરો. નળ ચાલુ કરવા માટે શું સૂચના આપવાની? ટર્ન ઓન ધ ટેપ. નળ ચાલુ કરો. ટર્ન ઓન ધ ટેપ. નળ બંધ કરો તો ટર્ન ઓફ ધ ટેપ. નળ બંધ કરો તો ટર્ન ઓફ ધ ટેપ. પંખાની સ્વિચ ચાલુ કરો. સ્વિચ ઓન ધ ફેન. પંખાની સ્વિચ ચાલુ કરો તો સ્વિચ ઓન ધ ફેન. પંખાની સ્વિચ બંધ કરો એવું કહેવું હોય તો સ્વિચ ઓફ ધ ફેન. સ્વિચ ઓફ ધ ફેન. તો અહીંયા તમે ફેનની જગ્યાએ ટ્યુબલાઇટ, એસી, ટીવી કંઈ પણ શબ્દ વાપરી શકો છો. પથારી પર ચાદર પાથરી દો. સ્પ્રેડ ધ સીટ ઓન ધ બેડ. સ્પ્રેડ ધ સીટ ઓન ધ બેડ. ઉતાવળમાં હંમેશા તમે ભૂલી જાઓ છો. ઉતાવળ ના કરશો યાર. ઉતાવળમાં તમે હંમેશા ભૂલી જાઓ છો. યુ ઓલવેઝ ફોરગેટ ઇન હેસ્ટ. યુ ઓલવેઝ ફોરગેટ ઇન હેસ્ટ. HASTE હેસ્ટ એટલે ઉતાવળ. તો યુ ઓલવેઝ ફોરગેટ ઇન હેસ્ટ. ઉતાવળ ન કરો. ડોન્ટ બી હેસ્ટ. ઉતાવળ ન કરો તો ડોન્ટ બી હેસ્ટ. હું તેને ધોખો ન આપી શકું. આઈ કાન્ટ ચીટ હિમ. શું કહેવાય? આઈ કાન્ટ ચીટ હિમ.
તેને બહુ વાગ્યું છે યાર. કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈ આપણને પૂછે તો એને કેવું છે તો કે તેને બહુ વાગ્યું છે. હી ઇઝ બેડલી હર્ટ. હી ઇઝ બેડલી હર્ટ. અમે ટેક્સી કરી લઈશું. બરાબર, તમે કેવી રીતે જશો? ટેક્સી કરી લઈશું. વી વિલ હાયર અ ટેક્સી. વી વિલ હાયર આ ટેક્સી. મોબાઈલ પર ગેમ રમવાનું બંધ કરો. આખો દાડો ગેમ 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 ગેમ, બસ જ્યારે બી મોબાઈલ હાથમાં લો એટલે ગેમ. તો શું સૂચના આપવાની? મોબાઈલ પર ગેમ રમવાનું બંધ કરો. સ્ટોપ પ્લેઇંગ ગેમ્સ ઓન મોબાઈલ. સ્ટોપ પ્લેઇંગ ગેમ્સ ઓન મોબાઈલ. જલ્દીથી જમી લો. ફિનિશ યોર ફૂડ ક્વિકલી. જલ્દીથી જમી લો. મોડું થતું હોય બહાર જવાનું અને જમવા બેઠા હોય ને બહુ વાર લગાડતા હોય ત્યારે કહેવું પડે જલ્દીથી જમી લો. ફિનિશ યોર ફૂડ ક્વિકલી. તેને અડકશો નહીં. ડોન્ટ ટચ ઇટ. તેને અડકશો નહીં. ડોન્ટ ટચ ઇટ. નવરા ના બેસો યાર. નવરા બેસો ને તો નખો વાળશો, એટલે કે નવરા ના બેસો. ડોન્ટ સિટ આઈડિયલ. ડોન્ટ સિટ આઈડિયલ. હું નોકરી શોધી રહ્યો છું. તો આઈ એમ સર્ચિંગ જોબ. આઈ એમ સર્ચિંગ આ જોબ. હું નોકરી શોધી રહ્યો છું. શું કહેશે બોલો? આઈ એમ સર્ચિંગ આ જોબ. શું ભાવ છે? ખરીદી કરવા ગયા તો ભાવ તો પૂછવો પડે ને. તો કેવી રીતે પૂછશો? શું ભાવ છે? વોટ ઇઝ ધ પ્રાઇસ? શું બોલશો? વોટ ઇઝ ધ પ્રાઇસ? શું ભાવ છે? જીદ ન કરશો. ડોન્ટ બી સ્ટબર્ન. જીદ ન કરશો તો શું કહેશો? ડોન્ટ બી સ્ટબર્ન. જમવાનું પીરસી દો. બરાબર, તો સર્વ ધ ફૂડ. જમવાનું પીરસી દો. સર્વ ધ ફૂડ. બહાના ના બતાવશો યાર. ઘણા લોકો બહુ બહાના બતાવતા હોય, તેને કહી દેવું પડે બહાના ના બતાવશો. ડોન્ટ મેક એક્સક્યુઝ. ડોન્ટ મેક એક્સક્યુઝ. ત્યાં કોણ છે? ત્યાં કોણ છે? હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે તો શું કહેશો? હુ ઇઝ ધેર? શું તમે તેને ઓળખો છો? તમે તેને ઓળખો છો? ડુ યુ નો હર? ડુ યુ નો હર? શું તમે તેને ઓળખો છો? કોઈ વ્યક્તિ આપણે ઓળખતા નથી અને બાજુવાળો ઓળખે છે કે નથી એ પૂછવા માટે એને શું પૂછીએ? શું તમે તેને ઓળખો છો? ડુ યુ નો હર? મને બધી જ ખબર છે. આઈ નો એવરીથિંગ. મને બધી જ ખબર છે. આઈ નો એવરીથિંગ. હું નથી માનતો ભાઈ. આઈ ડોન્ટ બિલીવ. હું નથી માનતો તો આઈ ડોન્ટ બિલીવ. સમજી ગયા? ગોટ ઇટ? અન્ડરસ્ટુડ? સમજી ગયા કહેવા માટે બે શબ્દ છે, ગોટ ઇટ અથવા અન્ડરસ્ટુડ. હું બજારમાં જઉં છું. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હું બજારમાં જઉં છું તો શું કહેવાનું બોલો? આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. શું ચાલે છે? શું ચાલે છે ભાઈ? વોટ્સ ગોઈંગ ઓન? શું ચાલે છે તો વોટ્સ ગોઈંગ ઓન. વોટ ઇઝ ગોઈંગ ઓન અથવા વોટ્સ ગોઈંગ ઓન. તમે શું વિચારી રહ્યા છો? કોઈ બહુ વિચારતું હોય ને એને પૂછવું પડે કે તમે શું વિચારી રહ્યા છો? વોટ આર યુ થિંકિંગ? વોટ આર યુ થિંકિંગ? તમે શું શોધી રહ્યા છો? કંઈક શોધી રહ્યા હોય તો એને કહેવું પડે વોટ આર યુ લુકિંગ ફોર? વોટ આર યુ લુકિંગ ફોર? તમે શું શોધી રહ્યા છો? તે વિશ્વાસુ નથી. હો ભાઈ, ધ્યાન રાખજો એનું. હી ઇઝ નોટ રિલાયેબલ. કોઈ વ્યક્તિ કોઈને કામ સોંપતું હોય અને એ વ્યક્તિ આપણી અંગત હોય તો આપણે એને ખાનગીમાં કહી દેવું પડે ભાઈ કે તમે એને કામ તો સોંપ્યું છે પણ તે વિશ્વાસુ નથી. તો હી ઇઝ નોટ રિલાયેબલ. હી ઇઝ નોટ રિલાયેબલ. એમાં મારો શું વાંક છે? કહો, એમાં મારો શું વાંક છે? વોટ ઇઝ ફોલ્ટ
in it? What is fault in it? શરમાશો નહીં. Don't be shy. જમજો બરાબર યાર, શરમાશો નહીં, તમારું જ ઘર છે. Don't be shy. જુઠ્ઠું બોલશો નહીં. ઘણા લોકોને ટેવ હોય છે જુઠ્ઠું બોલવાની. જાહેરમાં જુઠ્ઠું બોલે છતાં એને શરમ ના આવે, તો આવા લોકોને કહેવું પડે ડોન્ટ લાય, ડોન્ટ લાય, જુઠ્ઠું બોલશો નહીં. અને આવા જુઠ્ઠું બોલવાવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ ક્યારેય કરવો નહીં, અને વિશ્વાસ જે કરે ને એ લોકો મૂર્ખ કહેવાય. કેવા કહેવાય? મૂર્ખ. તો જુઠ્ઠું બોલશો નહીં, ડોન્ટ લાય. એટલે તો મેં તને માર્યો, એટલે તો મેં એને માર્યો. તો ધેટ્સ વાય આઈ બીટ હિમ. એટલે તો મેં એને માર્યો. ધેટ્સ વાય આઈ બીટ હિમ. એટલે ધેટ્સ વાય કહેવાય. એટલે તો એ માટે ધેટ્સ વાય. હવે કોનો વારો છે? Whose turn now? હવે કોનો વારો છે? Whose turn now? કંઈ ખાસ છે? Is there anything special? કંઈ ખાસ છે? કોઈ ખાસ એવું પૂછવા માટે Is there anything special? બીજાનો ગુસ્સો મારા પર ના ઉતારો. જો ભાઈ કહી દીધું, બીજાનો ગુસ્સો મારા પર ના ઉતારો. Don't take out others' anger on me. Don't take out others' anger on me. હું મારા ઘરે છું. I am at my house. હું મારા ઘરે છું તો શું કહેશો? I am at my house. ગાળો ન બોલશો. અમુક લોકો ગુસ્સામાં આવી જાય ગાળો બોલવા માંડે ને, તેને કહી દેવું પડે ગાળો ન બોલશો. Don't speak abuse. Don't speak abuse. અંધારું થઈ રહ્યું છે. અંધારું થઈ રહ્યું છે. બહાર જતા હોઈએ અને અંધારું થતું હોય તો કહેવું પડે અંધારું થઈ રહ્યું છે, જલ્દી કરજો. It is getting dark. It is getting dark. જાઓ અને સૂઈ જાઓ. Go and sleep. Go and sleep. મને ઠંડી લાગે છે. I am feeling cold. I am feeling cold. મને ઠંડી લાગે છે. I am feeling cold. હું કાલથી કામ કરીશ. હું કાલથી કામ કરીશ. I will work from tomorrow. I will work from tomorrow. ટેબલ પરથી કપ લઈ લો. ટેબલ પર કપ પડ્યા હોય અને લેવા માટે તમારે કેવું છે તો શું કહેશો? Move the cup off the table. Move the cup off the table. ચાલુ બસે ન ઉતરશો. ચાલુ બસે ન ઉતરશો. ઘણા બધાને ચાલુ બસે ઉતરવાની ટેવ હોય છોકરાઓને. તો don't get off running bus. Don't get off running bus. મને ગુસ્સે ન કરશો. Don't make me angry. મને ગુસ્સે ના કરશો. Don't make me angry. હું ઉતાવળમાં છું. I am in hurry. હું ઉતાવળમાં છું. I am in hurry. મારી પાસે રોકડા પૈસા નથી. મારી પાસે રોકડા પૈસા નથી. I don't have any cash. I don't have any cash. ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું? When we'll meet again. When we'll meet again. મારે કપડાં ધોવાના છે. I have to wash the clothes. એકલા રહેતા હોઈએ, કપડાં ધોવાના બાકી હોય તો કહેવું પડે કે મારે કપડાં ધોવાના છે. I have to wash the clothes. અંગ્રેજી બોલવા પ્રયત્ન કરો. અંગ્રેજી બોલતા શીખવું છે પણ બોલવું નથી તો ક્યાંથી આવડે ભાઈ? સતત બોલવું પડે, સતત એને સાંભળવું પડે તો તમને કોઈ બી ભાષા આવડે. તો આજથી નક્કી કરી દો કે હું અંગ્રેજી બોલીશ. અંગ્રેજી બોલવા પ્રયત્ન કરો. ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ. ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ. હું એના વિશે બધું જાણું છું. હું એના વિશે બધું જાણું છું. I know everything about him. I know everything
about him. વિચારો અને બોલો. Think and speak. વિચારો અને બોલો. Think and speak. કંઈક નવું વિચારો. Think something new. કંઈક નવું વિચારો. Think something new. સ્ટેજ પર આવો. Come on the stage. સ્ટેજ પર આવો. Come on the stage. હું તમને મદદ કરી શકું? I can help you. I can help you. હું તમને મદદ કરવા ઈચ્છું છું. I want to help you. હું તમને મદદ કરવા ઈચ્છું છું. તો I want to help you. વાક્યો બનાવો. Make sentences. વાક્યો બનાવો. તો make sentences. હું વાક્યો બનાવી શકું છું. શકું એટલે can. તો I can make sentences. હું વાક્યો બનાવી શકું છું. તો શું બોલશો? I can make sentences. તમારે વાક્યો બનાવવા જોઈએ. જોઈએ તો should. તમારે વાક્યો બનાવવા જોઈએ. તો you should make sentences. You should make sentences. હું દોડી શકું છું. I can run. હું દોડી શકું. જ્યાં બી શકું આવે ને ત્યાં તમારે can નો ઉપયોગ કરવાનો, યાદ રાખજો. તો I can run. હું દોડવા ઈચ્છું છું. ઈચ્છું છું તો want મૂકવાનું. want to. ઈચ્છું છું તો want to. હું દોડવા ઈચ્છું છું. I want to run. I want to run. ત્યાં જશો નહીં. Don't go there. ત્યાં જશો નહીં તો don't go there. તમારે અહીં આવવું પડશે. પડશે ફરજિયાતપણું તો have to વપરાય. You have to come here. You have to come here. મારી પાસે 2 દિવસથી સમય નથી. ધ્યાન આપજો. સમયનો ગાળો બતાવે છે. તો સમયનો ગાળો એટલે પૂર્ણ વર્તમાન કાળ આવે અને for આવે. તો I have not had time for 2 days. મારી પાસે 2 દિવસથી સમય નથી. તો શું બોલશો? I have not had time for 2 days. તમે શું વિચારો છો? હું વ્યસ્ત છું. What do you think? I am busy. What do you think? I am busy. હું મારું બધું કામ સમયસર કરું છું. હું મારું બધું કામ સમયસર કરું છું. I do my all work on time. I do my all work on time. અંગ્રેજી સમજવાની કોશિશ કરો. બહુ સરળ ભાષા છે ભાઈ. Try to understand English. શું કહેવાનું? Try to understand English. હું આ પ્રોજેક્ટ પર કામ કરીશ. હું આ પ્રોજેક્ટ પર કામ કરીશ. I will work on this project. I will work on this project. બીજાને સમજો. બીજાને સમજો તો understand others. બીજાને સમજો. understand others. તમે 2 દિવસથી ક્યાં હતા? તમે 2 દિવસથી ક્યાં હતા? તો where had you been for 2 days? Where had you been for 2 days? હું 2 દિવસથી મુંબઈ હતો. તો I had been in Mumbai for 2 days. શું કહેવાનું? I had been in Mumbai for 2 days. હું મુંબઈ જવા ઈચ્છું છું. ઈચ્છું છું તો મેં તમને હમણાં જ કીધું કે want to આવે. I want to go to Mumbai. હું મુંબઈ જવા ઈચ્છું છું. તો શું બોલવાનું? બોલો. I want to go to Mumbai. તમારે મુંબઈ જવું જોઈએ. જોઈએ આવે તો should. જોઈએ આવે તો should. You should go to Mumbai. શું કહેવાય? બોલો.
યુ શુડ ગો ટુ મુંબઈ. સતર્ક થઈ જાઓ, બી એટેન્ટિવ. સતર્ક થઈ જાઓ તો બી એટેન્ટિવ. ઈમાનદાર બનો, બી ઓનેસ્ટ. ઈમાનદાર બનો, બી ઓનેસ્ટ. વફાદાર બનો, બી લોયલ. વફાદાર બનો તો બી લોયલ. મને જવા દો, મારે મોડું થાય છે. બરાબર, ક્યાંક આપણે કામમાં અટવાયા હોઈએ અને હજી કરતા હોઈએ તો આપણે કહેવું પડે કે મને જવા દો, મારે મોડું થાય છે. લેટ મી ગો, આઈ એમ ગેટિંગ લેટ. લેટ મી ગો, આઈ એમ ગેટિંગ લેટ. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે 2 દિવસથી શું કરી રહ્યા છો? તો 2 દિવસથી શું કરી રહ્યા છો? સમયનો ગાળો પૂર્ણ વર્તમાન કાળ. વોટ હેવ યુ બીન ડુઈંગ ફોર 2 days? શું કહેવાય બોલો? વોટ હેવ યુ બીન ડુઈંગ ફોર 2 days? મારી પાસે સમય નથી ભાઈ, મને ના સોંપતા, મને ના કહેતા. આઈ હેવ નો ટાઈમ. આઈ હેવ નો ટાઈમ. તમારે ત્યાં જવું પડશે, તમારે ત્યાં જવું જ પડશે ભાઈ. યુ વિલ હેવ ટુ ગો ધેર. યુ વિલ હેવ ટુ ગો ધેર. તમે અહીં કેટલા વાગે આવો છો? વેન ડુ યુ કમ હિયર? વેન ડુ યુ કમ હિયર? હું અહીં 9 વાગે આવું છું. આઈ કમ હિયર એટ 9 o'clock. આઈ કમ હિયર એટ 9 o'clock. હું મારું અંગ્રેજી સુધારવા માંગુ છું. ઈચ્છા દર્શાવે તો વોન્ટ ટુ. આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ. આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ. 5 મિનિટ વધારે લાગશે. આઈ વિલ ટેક 5 minutes more. I will take 5 minutes more. મારી પાસે કશું જ નથી. મારી પાસે કશું જ નથી. I don't have anything. I don't have anything. શું તમારી પાસે બધું જ છે? શું તમારી પાસે બધું જ છે? Do you have everything? Do you have everything? તમે મારી સાથે આવશો? Would you like to come with me? તમે મારી સાથે આવશો? Would you like to come with me? ચાલો આપણે ટ્રેનમાં જઈએ. ચાલો આપણે ટ્રેનમાં જઈએ. Let's go by train. Let's go by train. તમે જમવામાં શું લેશો? મહેમાન આવ્યા છે, શું એમનું ભાવતા ભોજન બનાવવા હોય તો એમને પૂછવું પડે કે તમે જમવામાં શું લેશો? What will you like to eat? What will you like to eat? તમે જમવામાં શું લેશો? આજે શું બનાવ્યું છે? ઘરે આવ્યા સાંજે કે બપોરે પૂછ્યું કે આજે શું બનાવ્યું છે ભાઈ જમવામાં? What dishes have you cooked today? What dishes have you cooked today? વાનગી પત્ર આપો. હોટલમાં જઈએ તો મેનુ માગીએ ને, મેનુ પ્લીઝ. વાનગી પત્ર આપો તો મેનુ પ્લીઝ. મને રસાવાળા બટાકાનું શાક ભાવે છે. કોઈને રસાવાળા બટાકા, રસાવાળા રીંગણા, રસાવાળા ભીંડા, રસાવાળું શાક ભાવતું હોય તો શું કહેવાનું? આઈ લાઈક મસ્ટ પોટેટોઝ. આઈ લાઈક મસ્ટ પોટેટોઝ. મસ્ટ એટલે રસાવાળું. તે ખાઉધરો છે. હી ઇઝ ગ્લટન. હી ઇઝ ગ્લટન. તે ખાઉધરો છે. તમારા સમયનો પૂરતો ફાયદો ઉઠાવો. જીવનમાં સફળતા મેળવવા માટેનો આ એક મહામંત્ર છે કે તમારી પાસે જે સમય છે તેનો તમે પૂરતો ફાયદો ઉઠાવો. તે સમયને બરબાદ કરશો નહીં. મેક ધ મોસ્ટ ઓફ યોર ટાઈમ. મેક ધ મોસ્ટ ઓફ
યોર ટાઈમ. મુશળધાર વરસાદ પડે છે. ઇટ્સ પોરિંગ. શું કહેવાય? ઇટ્સ પોરિંગ. આરામ કરો અને જલ્દીથી સાજા થઈ જાઓ. ટેક રેસ્ટ એન્ડ ગેટ વેલ સૂન. શું કહેવાનું? ટેક રેસ્ટ એન્ડ ગેટ વેલ સૂન. આજે મને સારું લાગતું નથી. આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે. આજે મને સારું નથી લાગતું યાર. તો શું કહેવાનું? આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે. ડૉક્ટરનો સંપર્ક કરો. કન્સલ્ટ આ ડૉક્ટર. કન્સલ્ટ આ ડૉક્ટર. સારું ના લાગતું હોય તો ડૉક્ટરને મળે બતાવી દો ભાઈ. તેને કહેવાય કન્સલ્ટ આ ડૉક્ટર. આ દવા ખૂબ જ અસરકારક છે. ધીસ મેડિસિન વર્ક્સ મિરેકલ્સ. ધીસ મેડિસિન્સ વર્ક્સ મિરેકલ્સ. તમને પરસેવો થઈ રહ્યો છે. યુ આર પરસ્પાયરિંગ. તમને પરસેવો થઈ રહ્યો છે. તો યુ આર પરસ્પાયરિંગ. તે નબળાઈની નિશાની છે. ઇટ્સ આ સાઇન ઓફ વીકનેસ. આળસુ મનમાં રાક્ષસનો વાસ છે. એન આઈડિયલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. એન આઈડિયલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. આળસુ મનમાં રાક્ષસનો વાસ છે એટલે નવરા બેસી રહેવું નહીં. ભીના કપડાં પહેરશો નહીં. કોઈ ભીના કપડાં પહેરે, ભીના કપડાં પહેરશો માંદા પડી જશો. ડોન્ટ પુટ ઓન વેટ ક્લોથ્સ. ડોન્ટ પુટ ઓન વેટ ક્લોથ્સ. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધીસ મેટર? વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધીસ મેટર? મારા શબ્દો યાદ રાખજો. મારા શબ્દો યાદ રાખજો. પ્લીઝ રિમેમ્બર માય વર્ડ્સ. પ્લીઝ રિમેમ્બર માય વર્ડ્સ. હું અપમાન ગળી ગયો યાર. એ વખતે હું અપમાન ગળી ગયો. આઈ પોકેટેડ ધ ઇન્સલ્ટ. આઈ પોકેટેડ ધ ઇન્સલ્ટ. તેને મારી સાથે ઘણું બને છે. તેને મારી સાથે ઘણું બને છે. He gets on very well with me. He gets on very well with me. તમારે કોઈની સાથે બહુ બનતું હોય ને ત્યારે આ વાક્ય વપરાય છે. He gets on very well with me. તે ખૂબ જ મળતાવડો છે. કોઈના વિશે વાત કરવાની બહુ સારી વ્યક્તિ હોય તો. He is very sociable. He is very sociable. બોલો. તે ખૂબ જ મળતાવડો છે તો he is very sociable. મને તેની સાથે નથી ફાવતું. તમે એની સાથે જવાની વાત કરો તો હું નહીં જાઉં. મને તેની સાથે નથી ફાવતું. I don't get on well with him. I don't get on well with him. તેણે મારી વિનંતી ઠુકરાવી દીધી. બોલો. મેં રિક્વેસ્ટ કરી કે યાર આટલું મારું કામ કરી યાર. તેણે મારી વિનંતી ઠુકરાવી દીધી. He turned down my request. He turned down my request. તે મને ટાળે છે. તે મને ટાળે છે. ભાઈ આપણે કોઈની સાથે વાત કરવાના હોય તો આપણી વાતનો જવાબ ના આપે. આપણે જઈએ તો સારો પ્રતિભાવ ના આપે. તેને કહેવાય તે મને ટાળે છે. He avoids me. He avoids me. કોઈ આપણને એવોઇડ કરતું હોય ને તો આપણે એનાથી દૂર રહેવાનું અને આપણે પણ પછી એને ધીમે ધીમે એવોઇડ કરવાનું ચાલુ કરી દેવાનું. જેવા સાથે તેવા. He avoids me. તેની પરિસ્થિતિ અત્યારે સારી નથી ભાઈ. કોઈની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય અચાનક અને એના વિશે વાત કરી હોય તો તેની પરિસ્થિતિ અત્યારે સારી નથી. He is in a tight position. He is in a tight position. તમે તમારું કામ બેદરકારીપૂર્વક કરો છો ભાઈ. You do your work carelessly. You do your work carelessly. કોઈ પણ વ્યક્તિ એનું કામ બેદરકારીપૂર્વક કરતો હોય ને ત્યારે એને કહેવું જ પડે કે યુ ડુ યોર વર્ક કેરલેસલી.
મારી સગવડ માટે ચિંતા કરશો નહીં. મારી સગવડ માટે ચિંતા કરશો નહીં. ભાઈ કોઈના બી મહેમાન બન્યા હોઈએ ને આપણી સગવડની ચિંતા કરતા હોય ને તેને કહેવું પડે કે ડોન્ટ બોધર માય કન્વિનિયન્સ. ડોન્ટ બોધર માય કન્વિનિયન્સ. તે કશું જ કમાતો નથી, નોકરી કરતો ના હોય, ધંધો ના કરતો હોય, રખડી ખાતો હોય, તો તે કશું જ કમાતો નથી. He earns nothing at all. He earns nothing at all. નસીબ ઉપર આધાર રાખશો નહીં ભાઈ. કર્મ તો કરવું જ પડે છે. સૂતેલા સિંહના મોઢામાં હરણ બેસી જતું નથી. ભલે ને તે જંગલનો રાજા હોય તો નસીબ ઉપર કર્મ કરવું પડે. એટલે જ કહે છે કે નસીબ પર આધાર રાખશો નહીં. ડોન્ટ ડિપેન્ડ ઓન લક. ડોન્ટ ડિપેન્ડ ઓન લક. આ ગરમીમાં હું કામ નહીં કરી શકું. આ ગરમીમાં હું કામ નહીં કરી શકું. I can't work in this heat. I can't work in this heat. આ ગરમીમાં હું કામ કરી શકીશ નહીં. મને પંખા વગર ના ચાલે. બહુ સારું. મને પંખા વગર ન ચાલે. I can't live without fan. I can't live without fan. તમારી જન્મ તારીખ કઈ છે બોલો તો? તમારી જન્મ તારીખ કઈ છે? What is your birth date? What is your birth date? બોલો શું પૂછશો? What is your birth date? તમારું જન્મ સ્થળ કયું છે? તમે ક્યાં જન્મ્યા હતા એ તો કહો. બરાબર, તમારું જન્મ સ્થળ કયું છે? What is your birthplace? શું પૂછવાનું? What is your birthplace? તમારા લગ્ન કેટલી ઉંમરે થયા? ક્યારે પરણી ગયા હતા? At what age did you get married? At what age did you get married? તેનું લગ્ન જીવન સુખી છે. ભગવાન દરેકનું લગ્ન જીવન સુખી રાખે. તેનું લગ્ન જીવન સુખી છે. His marriage life is happy. His marriage life is happy. તે તેના કામમાં ખૂબ જ ઉત્સાહી છે. દરેક વ્યક્તિએ પોતાનું કામ ઉત્સાહથી કરવું જોઈએ તો તમને એનું સારું પરિણામ મળે. તો he is very enthusiastic in his work. He is very enthusiastic in his work. તેનો આઘાત હજી શમ્યો નથી ભાઈ. કોઈ દુઃખ આવી પડ્યું હોય અને આઘાતમાં ગરકાવ થયા હોઈએ અને હજી આઘાતમાંથી બહાર આવ્યા ન હોય ત્યારે આ વાક્ય વપરાય છે કે તેનો આઘાત હજી શમ્યો નથી. She has not overcome the shock yet. She has not overcome the shock yet. તમારું ધ્યાન બીજે ક્યાંક લાગે છે. હું જે કહું છું તમને ખબર નથી પડતી. તમારું ધ્યાન બીજે ક્યાંક લાગે છે. Your mind is to be elsewhere. Your mind is to be elsewhere. શ્રમ વિના જ્ઞાન નહીં. સમજી લેજો ભાઈ, જીવનમાં સફળતા મેળવવી હોય ને તો શ્રમ વિના જ્ઞાન નહીં. નો પેન્સ નો નોલેજ. મતલબ કે અંગ્રેજી શીખવું છે તો કંઈ કર્યા વગર, વિડીયો જોયા વગર કે સાંભળ્યા વગર કે બોલ્યા વગર અંગ્રેજી આવડી જાય? ના આવડી જાય ભાઈ. સતત વિડીયો જોવા પડે, સતત એને બોલવાની પ્રેક્ટિસ કરવી પડે અને નોટમાં એકવાર લખીને એની નોટ પણ તૈયાર કરવી પડે તો આવડે. બાકી કંઈ કર્યા વગર કાંઈ ન આવડે હો, સમજી લેજો. તો શ્રમ વિના જ્ઞાન નહીં. નો પેન્સ નો નોલેજ. નો પેન્સ નો નોલેજ. તમે ટીકાકાર છો યાર. આખા ગામની નિંદા કરતો હોય બરાબર, તો એવી વ્યક્તિને શું કહેવાય? યુ આર ક્રિટિસિઝમર. યુ આર ક્રિટિસિઝમર. તમે ટીકાકાર છો તો યુ આર ક્રિટિસિઝમર. તે નિષ્ફળ માણસ છે બિચારા, નસીબ ફૂટલા. કોઈ બી કામ કરે તેમાં એ પાછો પડે તો એને કહેવાય he is a failure. He is a failure. તે હંમેશા ઉદાસ રહે છે. ઘણા માણસોની આવી પ્રકૃતિ હોય છે.
ઉદાસ, ઉતરેલી કઢી જેવું થોબડું લઈને ફરતા હોય, તે હંમેશા ઉદાસ રહે છે. He is always gloomy. He is always gloomy. હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું. I fully agree with you. I fully agree with you. આ ઉપજાવી કાઢેલો આક્ષેપ છે, સમજી લો. આ ઉપજાવી કાઢેલો આક્ષેપ છે. This is cooked up charges. This is cooked up charges. તો અહીંયા ઉપયોગી વાક્યો કે જે વાક્યો બોલતા તમને આવડી જાય ને તો તમે અંગ્રેજી ઘણું સારી રીતે બોલી શકો છો અને જીવનમાં આ વાક્યો બોલવા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો આશા રાખું કે તમે આ વિડીયો સાંભળતા આ વાક્યો જોડે જોડે બોલજો. શરમ રાખશો નહીં, શરમાશો નહીં બોલવામાં, કારણ કે અંગ્રેજી બોલતા શીખવું છે તો બોલવું પડશે. બોલ્યા વગર કોઈ પણ ભાષા આવડે નહીં. તમે જુઓ, નાનો બાળક ગુજરાતી મીડિયમનો ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતી બોલતા શીખે છે, ફોરેનમાં રહેતો હોય તો ઇંગ્લિશ બોલતા શીખે છે. કેમ એને ભાષા અને ગુજરાતીનો ક ખ નથી આવડતો, અંગ્રેજીની એબીસીડી નથી આવડતી, છતાં પણ એ 4-5 વર્ષનો થાય તો કડાટ ગુજરાતી કે ઇંગ્લિશ બોલતા થઈ જાય છે. એનું કારણ કે તે સતત એ ભાષાને સાંભળે છે અને સાંભળ્યા પછી એ બોલવા પ્રયત્ન કરે છે. તો તમારે પણ જો અંગ્રેજી બોલતા શીખવું હોય ને તો એને સતત સાંભળવાનું અને સતત એને બોલવાની પ્રેક્ટિસ કરવાની, તો તમે પણ થોડા સમયમાં અંગ્રેજી બોલતા થઈ જશો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ લખજો. ભાઈ તમે કોમેન્ટ લખજો કે તમને ખરેખર વિડીયો કેવો લાગ્યો, ક્યાંક મારી ભૂલ રહી ગઈ હોય તો સૂચન લખજો, તો જેથી કરીને હું બીજા વિડીયોમાં એ સુધારી શકું. બરાબર? તો પ્લીઝ કોમેન્ટ લખજો. અને તમારા જેવા અસંખ્ય લોકો કે જેને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે, અંગ્રેજી શીખવાની ઈચ્છા છે, પણ એ ક્યાંય જઈ શકતા નથી, તો આ મારા વિડીયોની મદદથી એમને અંગ્રેજી બોલતા કરવા છે આપણે. તો તમે એ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ લોકો પણ અંગ્રેજી બોલતા થઈ જાય. બીજી વસ્તુ કે મારો આ વિડીયો એ માત્ર અંગ્રેજી શીખવા માટે નથી. ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો કે જેમને ગુજરાતી આવડતું નથી, તો એવા લોકો મારા અંગ્રેજીના તમામ વિડીયો જોઈને ગુજરાતી બોલતા શીખી શકે છે. એટલે ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો કે જેમને ગુજરાતી બોલતા નથી આવડતું, એમને ગુજરાતી બોલતા શીખવું છે, તો પણ એ લોકો મારા વિડીયો જોઈને ગુજરાતી બોલતા શીખી શકે છે. અને ગુજરાતી મીડિયમવાળા બાળકો કે જેમને અંગ્રેજી બોલતા નથી આવડતું, એ લોકો પણ મારા વિડીયો જોઈને અંગ્રેજી બોલતા શીખી શકે. ઓલ ધ બેસ્ટ. હેવ અ ગ્રેટ ડે. ઓમ નમઃ શિવાય.